કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું રસપ્રદ જીવન એક નવા બ્લોગમાં. અને આજના બ્લોગની શરૂઆત આપણે ઘરેથી જ થવાની છે, કેમ કે આપણે ટ્રીપ ઉપરથી આવી ગયા છે ઘરે, એટલે ઘરેથી જ કરવી પડે બ્લોગની શરૂઆત. તો આગળનો બ્લોગ તમે જોશો હવે સરસ મજાનો. ટ્રીપ ઉપરથી આવીને થાકી માણસો કઈ રીતે બ્લોગ બનાવે. મિત્રો તમે જોવો ખાલી, એક તો મેન એ વસ્તુ નથી કે આપણે ટ્રીપ ઉપર જઈને આવીને નિરાતે મોજ કરી હોય પછી ઘરે જઈને આરામ કરીએ. ઘરે આવો ને એટલે સૌથી અઘરામાં અઘરું કામ છે ને કપડાં બધા અલગ અલગ કરીને ધોવા ને બધું સેટિંગ પાડવું ને ઘર ને આખું સાફ સફાઈ કરવી બહુ અઘરું છે. આજ તો બ્લોગ શૂટિંગ ન થયું. ઘરે આવ્યા બિંદાસ, ઘડીક તો આરામ કર્યો આપણે, રાત્રે પહોંચ્યા હતા એટલે. પછી આખું ઘર સાફ કર્યું, પોતા માર્યું ને એવું કર્યું તમારા ભાઈએ. અને પછી મમ્મીને કપડાં ને એવું ધોતા હતા. તો પછી જો આમ જો કપડાં હંકેલાઈ જવો તમે ખાલી. જો ભાઈ આમ જો કપડાં હંકેલાઈ જવો, કેટલો ડાયો માણસ છે. હંકેલા છે ને પણ બધા કપડાં જો અહીંયા બધા આપણે કપડાં જ છે. કપડાં હંકેલી નાખ્યા આપણે. હવે પ્લાન છે થોડીક વાર લેક્ચર જોઈને આપણું વર્ક ડન કરી એડિટિંગ ને એવું બધું કરીને પછી જાશું હમણાં ભજીયા ને એવું ખાવા માટે. ગઈકાલે જો કે આપણે ગયા હતા રાત્રે, આજે ફરીથી જાશું. ચાલો મળીએ આગળ. મિત્રો લેક્ચર જોવાય છે અત્યારે, ભૂગોળનો લેક્ચર હાલે છે, જિયોગ્રાફીનો. નવરા બેઠા હતા આપણે, તો મેં કીધું વર્ક શરૂ કરી દેવી પાછું. થોડું ઘણું રીધમ પકડાઈ જાય એટલે ડેઈલી વચાવવા મળે. તો લેક્ચર આપણે જોતા હતા ભૂગોળની. હવે આ સાહેબ એવું સમજાવતા હતા કે પહેલાં પૃથ્વી ઉપર જેટલી જગ્યા હતી ને એ બધી જમીન ભેગી હતી, પછી થોડીક જુદી થઈ, થોડીક જુદી ગઈ ને પછી હાવ જુદી પડતી. એની થિયરી સમજાવે છે, આપણને નથી ખબર. બોલો ચાલો ભણી લેવી થોડીક વાર. આગે કી કહાની પઢેંગે. મિત્રો જાવી છે આપણે હવે ભજીયા ખાવામાં. જોતો ઓહો કોઈ છે ને હોય છે, 11:30 કે 12 વાગી ગયા છે. અને આપણે પહેરો છે ચડ્ડો. ચડ્ડો પહેરીને આપણને દેવા જ ખબર નહીં યાદ આવે. અરે આમાં ચડ્ડા ઘરમાં પહેરવાની વસ્તુ છે, આપણને તરત યાદ આવે. અરે આ પપ્પા ગાડીની ચાવી આવી ગઈ. ગાડી સાફ કરી નાખી, ધૂળ થઈ ગઈ છે. જો કે હું વધારે ન સાફ કરું, આ બધી સર્વિસ જ કરાવી નાખું. સમજાતો ને, એકદમ ધૂળ થઈ ગઈ છે ને. કેમ કે વધારે સાફ કરવી તો શું થાય ખબર, ક્રેચ પડી જાય કલરને. ચાવી હવે ઉપર ભૂલાઈ ગઈ ને, હવે આળસ થાય છે ઓલું લેવા જવા ચાવી મારી બાઈકની. તો આપણે જઈશું આપણી જૂની પુરાણી મારી પહેલી એક્સેસ હતી વ્હાઇટ કલરની લઈને. એ જો કે આપણે વકાવતા નથી, નવી આવી ગઈ છે એટલે. પણ હવે લાઈ દેવી ચાવી લે. ઠંડી ફૂલ છે જો આપણી એક્સેસ. આ એક્સેસની એક સ્ટોરી છે ભાઈ. 8મામાં બહુ સારા ટકા આવ્યો ને, પપ્પાએ કીધું તું આપણને કે 85% લાવો ને તો તમને એક ગાડી મળશે, નહીં લાવો તો તમને રિક્ષા મળશે. ત્યારે આ ગાડી લીધી હતી આપણે નવી. તૈયારના રોલા પડતા હો, પણ એ જો હા પણ હું નવી આવી ગઈ ને એટલે વાપરતો જ નથી અગાવતા. ચાલો આવી ગયા છે મિત્રો ભજીયા ગરમા ગરમ. છાશ આપણે દર વખતે ઘરેથી જ લેતા આવીએ, કાંઈ નહીં મસાલા વડે આપણને ભાવતી નથી. મિત્રો તમે કોઈ એક્સિડન્ટ જુઓ, રસ્તામાં આવતા હતા અમે નીકળ્યા ને ત્યારે એમ લાગતું હતું આમાં પેટ્રોલ નહીં હોય એમ. રેડી તો અડધે રસ્તે ઢક થવા માંડ્યું, ઝટકો મારવા માંડી. પણ અહીં ભેગા ને ત્યારે અહીંયા ઠેઠ અંદર ગાડી ઊભી રહી ને ત્યારે પેટ્રોલ પૂરું થયું. બોલો આમાં મૂળાનો કાંટો ખરાબ થઈ ગયો છે ને, એમાં ખબર નથી પડતી. સમજો મિત્રો જાવી છે અત્યારે ડેવિડનું રિઝલ્ટ લેવા, દિવાળીની એક્ઝામનું ફર્સ્ટ સેમેસ્ટરનું રિઝલ્ટ આજે છે. હવે જાવી છે અત્યારે. ન પડી જાય તો સારું. હવે એ તો મહેનત કરી એટલે માર્ક્સ આવશે. જોકે તે તો મહેનત શું કરી હોય તે પરીક્ષામાં અમુકનું વધારે રમવા જાય, રજા હોય વાંચવાની, એટલે જાવી છે રિઝલ્ટ લેવા. પછી જોવી આપણે કઈ રીતનું છે. કેટલા માર્ક્સ આવ્યા શું ખબર હવે ડેવિડ માર ખાય કે નહીં એ આગળની 2 થી 3 મિનિટમાં તમને ખબર પડશે.
બાકી વગર પાણી સર્વિસ થઈ જાય. કોઈ દી થઈ નથી. એ તો જોવી હમણાં 90 ઉપર નહીં આવે તો આગળ વાત. મિત્રો આવી ગયા છે ડેવિડની સ્કૂલે રિઝલ્ટ લેવા. જોઈ છે આપણે જો કે અહીંયાથી જ પાસ આઉટ છે સ્કૂલમાંથી. ડેવિડને મેડમ મારે નહીં હો ડેવિડ કે પાડી દે તને. મિત્રો 90% ઉપર આવી ગયા છે એટલે વાંધો નથી. 92.88. બાકી 90 નીચે હોત ને તો સર્વિસ માર ખાતો હતો ત્યારે. ખાસ તો તારો નંબર આવે. હા નંબર લઈ કર એ લીધું છે હવે. ડેવિડ એમ થોડોક હવે વાંધો નથી. ટકા 90 ઉપર આવી ગયા છે એટલે. અને આપણે સ્કૂલેથી લઈ લીધું છે રિઝલ્ટ. સરસ ચાલો હવે આવી ગયા છે મિત્રો સરસ મજાનું જમવા માટે. મંચુરિયમ ને એવું બાકી બધો ઓર્ડર આવે છે. સરસ આની મજા આવે એવું છે. જો દર વખતે જો કે આપણે અહીંયા જ આવીએ. ફૂલ ખવાઈ ગયું તો બાપુ. હવે મહેમાન અહીંયા મહેમાન થઈને બે હોય નહીં જવાય એવું લાગે. એમ તો પેલો મહેમાન થઈને બેસવાનું. પેલા મહેમાનની ન્યા બોલાય ગયું પછી મહેમાન થઈને બેસવા નહીં જવાય એમ બોલો. હુઈ દઉં તો હવેથી 3 આઈટમ નહીં મગાવવાની.